હું ને હાર્દિકભાઈ બહાર જતા હતા, ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું. પછી તો ગાડીને ધક્કો મારવો પડ્યો. આપણે જિંદગીમાં પેટ્રોલમાં હેરાન થાય છે. મિતુબેન અમદાવાદ થી આવ્યા એટલે રેલવે સ્ટેશને લેવા આવતા રહ્યા. બધા ભાઈઓ કે બદામ શેક પીવો એટલે બદામ શેક પીવા આવતા રહ્યા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારે જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો, મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. મારા કાકા ગામમાં વસ્તુ લેવા ગયા હતા. મને મોટી દુકાને બેહવા બોલાવ્યો એટલે મોટી દુકાને ધ્યાન રાખવા આવતા રહ્યા. પછી તો હાર્દિકભાઈ બેહવા આવતા રહ્યા. મારે ને હાર્દિકભાઈ ને ગાડીમાં પેટ્રોલ પુરાવા જવાનું, કારણ કે પેટ્રોલ છે જ નહીં. પછી તો ટાંકીમાં જોયું તો અવાજ જ ન આવ્યો. હાલો ત્યારે અમારો બંદો ધક્કો મારવા માટે તૈયાર થઈ ગયો છે. ગાડીને ચાલુ કરી દા, ચાલુ થઈ ગઈ એટલે ફટાફટ નીકળી ગયા પેટ્રોલ પૂરા. હજી થોડાક વખાણ કર્યા તો ધક્કો મારવાનો વારો આવી ગયો. પછી તો હાર્દિકભાઈ લીવર દીધો ખોટે ખોટું. મેં ધક્કો મારી દીધો. લે બોલો, ગાડીને ધક્કો મારીને આવતા રહ્યા પેટ્રોલ પંપે. પછી તો ટાંકી ફૂલ કરાઈ નાખી. ગાડીમાં પેટ્રોલ નખાઈ નાખ્યું. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવ્યા ને બપોરે દુકાન બેહવાનું કીધું એટલે દુકાને ધ્યાન રાખવા બેહી ગયા. દુકાને કામ પતાવીને આવતા રહ્યા ક્રિશીભાઈ ને રમાડવા. આપડા ક્રિશીભાઈ તો બે હતા શીખી ગયા, હમણાં દડી જાય છે જોજો. મારા માસી છોકરો કે ટી શર્ટ ને એવું લેવું. ગાડી કાઢી નીકળી ગયા માર્કેટમાં ટી શર્ટ લેવા. આવતા રહ્યા દુકાને ટી શર્ટ લેવા. પછી તો જોવા માંડ્યા. મિતુબેન અમદાવાદ થી બોટાદ લેવા હે, લેવા જવાનું હોય. ગાડી કાઢી નીકળી ગયા રેલવે સ્ટેશન લેવા. આવતા રહ્યા મિતુબેન ને રેલવે સ્ટેશન લેવા. પછી તો મિતુબેન આવતા રહ્યા. એક ગાડી મૂક્યું, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવીને મિતુબેન ને ઉતારી દીધા. પાછા માર્કેટમાં આવતા રહ્યા. અમારા બે ભાઈઓ કે બદામ શેક ને લચ્છી પીવી હે. પછી તો મગાઈ નાખીને પી નાખી. બદામ શેક ને એવું પી લીધું. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવતા આપણા માસી છોકરાએ ઠેલો લીધો, કારણ કે અમને સુરત જવાનું. મારા માસી છોકરો ની સુરત વહી ગયા. આપણે દુકાને બેવાનું હતું એટલે દુકાને બેવા આવતા. આવીને જોયું તો મેચ ચાલુ હતી એટલે જોઈ નાખી. તમે બધા ફોલો તો કરી નાખો.